સુરતના આમરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જાહેરમાં સ્ટેજ ઉપરથી લોહાણા સમાજના આરાધ્ય દેવ સંત શિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરેલ હોય અને આ બાબતે સમસ્ત લોહાણા સમાજ તેમજ પૂજ્ય જલારામ બાપાના ઉપાસક એવા તમામ હિન્દુ સમાજની લાગણી દુભાવવાનું હિન્ન કૃત્ય કરેલ હોય તેમજ આ બાદ સમાજમાં ઠેર ઠેર વિરોધ ઉભો થયો હોય અને આવી ટિપ્પણી કરનાર બની બેઠેલ ધર્મના જ્ઞાન વગરના કહેવાતા જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા માંગણી કરાતી હોય આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવી નથી. અગાઉ પણ આવા બનાવ બની બેઠેલા અને જ્ઞાનના અભાવવાળા કહેવાતા સ્વામીએ સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરેલ હોય જેથી ભવિષ્યમાં પણ આવા બની બેઠેલા ધર્મના ખોટા ઠેકા લઈને લોકોને ગેરમાર્ગે દોરે તેમજ કોઈ પણ સમાજ કે ધર્મની લાગણી દુભાય તેવા બફાટ ન કરે તે માટે સાહેબની ફરજ છે કે સરકાર મારફતે સુરતના આમરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ લોહાણા મહાજનની લાગણી દુભાવવા તેમજ પૂજ્ય શ્રી જલારામ બાપાના ઉપાસક સમસ્ત હિન્દુ સમાજને માનસિક ત્રાસ આપવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ઉપલેટા.